નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 2 વિષય કલ્લોલ, પાઠ નંબર 6 પર્વતનો મુરબ્બો. જે ઉંદરો વિશે આપણે બાળગીત આપેલું હતું એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આગળના વિડીયોના સમજ્યા. ત્યાર પછી તો કે અમૃત કાકાનો પર્વત વાર્તા, જેમાં આપણે બજારનું એક સરસ મજાનું ચિત્ર એટલે વર્ણન આપેલું હતું. એમાં તો કે અમૃત કાકાનો પર્વત બજાર વસે ઘૂસી ગયો અને તેના આધારે આપણે ત્યાર પછી પ્રશ્નોના જવાબ પણ સમજ્યા. ત્યાર પછી આપણે કીધું હતું કે બજારમાં આપણે કઈ કઈ દુકાનો જોવા મળતી હોય, જેમ કે કરિયાણાની દુકાન, બેકરીની દુકાન, તે સિવાય ચોકલેટ કે મીઠાઈની દુકાનો, આ સિવાય અન્ય દુકાનો આપણે જોવા મળતી હોય છે, જેમ કે મોબાઈલની દુકાન વિશે આપણે સમજ્યા, શાકભાજીની દુકાન વિશે સમજ્યા, સ્ટેશનરીની દુકાન વિશે છેલ્લે આપણે અભ્યાસ કર્યો હતો. હવે પછીનો અભ્યાસ આપણે અત્યારે કરશું. હવે પછી આપણે પેજ નંબર 14, દુકાનમાં ન મળતી વસ્તુઓના નામમાં તમને મનપસંદ રંગ પૂરો. ચલો, તમને એમ કીધું હોય કે માની લો શાકભાજીની દુકાન છે, તો એમાં તમને કઈ વસ્તુ જોવા ન મળે તેની યાદી તૈયાર કરવાની. અત્યાર સુધી આપણે જોયું હતું કે જે દુકાનનું આપણે નામ આપ્યું હોય તેમાં કઈ વસ્તુઓ મળે, ક્યારે મળે, તે દરેક વિશે આપણે સમજ્યા હતા. હવે આપણે કાંઈક અલગ, કે આપણે દુકાનનું નામ આપ્યું છે તેમાં કઈ વસ્તુ જોવા નથી મળતી એના વિશેની યાદી હવે તૈયાર કરવાની છે. ચાલો, સૌથી પહેલાં તમને આપેલું છે શાકભાજીની દુકાન. ચાલો, તો શાકભાજીની દુકાનમાં રીંગણ, બટેટા મળે. ત્યાર પછી પેંડા, તો પેંડા મળે નહીં, પરંતુ તમને એ એક્ઝામ્પલ તરીકે એની ઉપર રંગ પૂરેલો આપી જ દીધેલો છે. તો એવી રીતે જે વસ્તુ ન મળતી હોય એ દુકાનમાં જે વસ્તુ ન મળે એની ઉપર તમારે તમારા મનપસંદનો રંગ પૂરીને ઘૂંટવાનું છે. ચાલો, કોબીજ મળતું હોય, દૂધી મળતી હોય. પેન્સિલ, તો કે પેન્સિલ મળે નહીં, તો અહીંયા તમારે રંગ પૂરવાનો. પછી તો કે કાકડી, મરચાં, કારેલા, ચોળી, ડુંગળી, આટલી વસ્તુ મળતી હોય છે. ત્યાર પછી આવે છે દહીં, તો દહીં મળે નહીં, ત્યાં તમે રંગ પૂરશો. ત્યાર પછી દૂધી, મૂળા અને ગાજર, આ વસ્તુ મળતી હોય છે. તો આવી રીતે દર્શાવ્યા પ્રમાણે જે વસ્તુ ના મળે એની ઉપર તમારે રંગ પૂરવાનો છે. હવે ત્યાર પછી ફરસાણની દુકાન. ચલો, ફરસાણની દુકાનમાં તમે ગયેલા હોય જ છે, જ્યાં આપણે ચવાણું, ગાંઠિયાને એવી વસ્તુ મળતી હોય છે. ચલો, સૌ પ્રથમ તમને આપી દીધું છે કે ચવાણું, તીખી સેવ અને ખમણ. ત્યાર પછી ચોકલેટ, તો ચોકલેટ ન મળે એની ઉપર રંગ પૂરવાનું. ત્યાર પછી પાતરા, ગાંઠિયા અને દૂધ, તો દૂધ મળે નહીં, તો એની ઉપર આપણે રંગ પૂરશું. ત્યાર પછી સમોસા, ભજીયા, પાપડી અને ઢોકળા. હવે ત્યાર પછી નોટબુક આવે છે, તો નોટબુકમાં આપણે ફરસાણની દુકાનમાં જોવા ન મળે એની ઉપર આપણે રંગ પૂરશું. ત્યાર પછી સેવ, ચોરાફળી અને ફૂલવડી, આ વસ્તુ આપને જોવા મળતી હોય છે, તો અહીંયા આપણે કંઈ જ કરવાનું નથી. હવે ત્યાર પછી સ્ટેશનરીની દુકાન. ચલો, સ્ટેશનરીની દુકાનમાં આપણે જોઈએ તો પેન, પેન્સિલ, રબર ને બુક ને એવું મળતું હોય છે. એના સિવાય જે ન મળતી હોય વસ્તુ એની ઉપર રંગ પૂરશું. ચલો, સૌથી પહેલાં તમને કેળા આપી દીધા છે, તો કેળા સ્ટેશનરીની દુકાનમાં જોવા ન મળે, તો એની ઉપર આપણે રંગ પૂરશું. ત્યાર પછી પેન, પેન્સિલ, રબર, ક્રેયોન એટલે કે કલર અને રંગપેટી, તો આ વસ્તુ મળતી હોય છે, તો અહીંયા કાંઈ કરવાનું નથી. ત્યાર પછી ખાંડ, તો ખાંડ જોવા ન મળે તો એની ઉપર રંગ પૂરશું. ત્યાર પછી સ્કેચબુક, કંપાસ બોક્સ, નોટબુક અને સ્ટેપલર, તો આ વસ્તુ જોવા મળે છે. ત્યાર પછી હળદર, તો હળદર હોય નહીં, ત્યાં પણ રંગ પૂરશું. ત્યાર પછી ફાઇલ, ફૂટપટ્ટી અને કાર્બન કાપડ, આ વસ્તુ આપણે સ્ટેશનરીમાં મળતી હોય છે, તો એને એમને રહેવા દેશું. હવે ત્યાર પછી ભાષા જ્ઞાન. ભાષા જ્ઞાન એટલે કે તમને બે રીતના શબ્દ જે આપેલા હોય એનો તમારે સાચો અર્થ કરીને નવો શબ્દ બનાવી લખો. જુઓ, અહીં તમે જોશો નીચેના શબ્દને જોડીઓ અને વાંચો, સમજો અને આવી બીજી જોડીઓ બનાવીને લખો. ચલો, તમને શબ્દ કઈ રીતે લખાય? પરકાશ, તો એને બે રીતે લખાય. પરકાશ લખી
અને ત્યાર પછી પ્ર કરી તો પણ વચાય તો બેનો અર્થ સરખો જ થાય, પણ લખવાની બંનેની અલગ અલગ રીત. તો કે પરકાશ અને પ્રકાશ, કીર્તન તો કીર્તન, આર્યન તો આર્યન. બેનો ઉચ્ચાર સરખો થશે, પરંતુ જે રેફ હોય એને નીકાળીને એની બદલે ર કરવામાં આવતો હોય. એવી રીતના તમને અહીં જે શબ્દ આપ્યા છે એના સિવાયના જે ખાલી બોક્સ છે એમાં તમારે શબ્દો લખવાના રહેશે. પરવીણ તો પ્રવીણ, અમૃત તો અમૃત, તરુપતિ તો તૃપ્તિ, પછી પર્વત તો પર્વત, દર્પણ તો દર્પણ. ચલો એના સિવાય ચિત્ર તો ચિત્ર, વર્તન તો વર્તન, અર્ચના તો અર્ચના, મૂર્તિ તો મૂર્તિ, નમ્રતા તો નમ્રતા, આકૃતિ તો આકૃતિ, કૃતિકા તો કૃતિકા. ચલો આવી રીતની તમારે જોડણીઓ જે ખાલી ખાના છે તેમાં લખવાની છે. હવે એવી જ રીતનું તમને જોડકું આપ્યું છે કે ઉપર તમને એ જ નામનો અર્થ બેના ઉચ્ચાર સરખા હોય, પણ ઉપર જે આપ્યું છે એવું જ નામ તમારે નીચે ગોતી એના સરખા ઉચ્ચારવાળા સાથે જોડવાનું છે. સૌથી પહેલાં બરસ, તો બરસને આપણે એની સામે બ્રશની સામે જોડશું. એવી જ રીતે દર્શન ના તો દર્શના, મૃગેશ તો મૃગેશ, હર્ષદ તો હર્ષદ. હવે ટરીન ટરીન તો ટ્રીન ટ્રીન, પારથેસ તો પારથેસ, પ્રેમિલા તો પ્રેમિલા. ચલો આ રીતે તમારે જોડકું જોડવાનું છે. હવે ત્યાર પછી નીચેના શબ્દ વાંચો અને લખો. તમારે શું કરવાનું છે, એ શબ્દને વાંચીને એની સામે એવો ને એવો શબ્દ લખવાનો રહેશે. જેમ કે ધ્રુતિ તો ધ્રુતિ. ત્યાર પછી આગળ ચાલો ચકાસીએ. નીચેના વાક્યો વાંચો અને ફરીથી લખો. તમારે આ વાક્યો વાંચતું જવાનું છે, સમજતું જવાનું છે. જેમાં રસવાઈ દીર્ઘાય રેફ ઉપર આવતો હોય એવા શબ્દોને તમારે બોલીને એને સમજવાનું છે, તેમજ તેને લખતા એટલે કે લખતા શીખવાનો છે. એટલે આ દરેક વાક્યો તમારે લખવાના, વાંચવાના અને ફરીથી સામે કેવી રીતના, તો કે એના જેવા જ લખવાના છે. જેમ કે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા, તો ગોવર્ધનની માથે જે રેફ આવે છે એને કઈ રીતે ઉચ્ચાર બોલાય અને કેવી રીતે લખાય તે સમજી અને ફરીથી લખવાનું છે. એવી જ રીતે કૃતિકાએ કાચી કેરી કાપી, શર્મિષ્ઠા શાક સમારે છે, શરમન સ્ટેજ પર શરમાઈ ગયો, પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા. હવે મહર્ષિ મંગળવારે મેળામાં મળ્યો, કંદલ્પ પર્યાવરણનું પુસ્તક લાવ્યો, પૂર્વાએ દર્પણમાં ચહેરો જોયો, કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉચક્યો, મૃણાલીએ મનભાવન નૃત્ય કર્યું. તો આવા શબ્દ તમારે વાંચી અને ફરીથી લખવાના છે. એવી જ રીતે વળી નીચેના શબ્દો સુધારી ફરીથી વાંચો અને લખો. હવે એમાં તમને રસવાઈ અને દીર્ઘાય, રસવાવાળું કુ અને દીર્ઘાવાળું કુ, રેફ ક્યાં આવે છે તેમાં થોડીક ભૂલ દર્શાવવામાં આવેલી છે. તો તમારે એ ભૂલને સુધારી અને ફરીથી સાચો જવાબ લખવાનો છે. જેમ કે આશીર્વાદ, કૃત્રિમ છે તો કૃત્રિમ, દર્શન છે તો દર્શનની માથે રેફ કરવાનું, હર્ષદ, પૂર્વ, વૃક્ષ, ધર્મ, નમ્ર, વર્તન અને પ્રગતિ. હવે આપેલા સંવાદ વાંચો અને જવાબ આપો. ચાલો સૌ પ્રથમ આર્યન છે તે ફરસાણની દુકાને સમોસા ખરીદવા જાય છે. ચાલો પહેલાં આપણે આ સમજીએ, પછી એના આધારે પ્રશ્ન જવાબ લખશું. આર્યન ગરમા ગરમ સમોસા છે. દુકાનદાર શું કહે છે, ના સમોસા ખાસ છે. કચોરી છે, ખમણ છે અને ભજીયા છે. તો આર્યન શું કહે છે, ભજીયાનો ભાવ શું છે? એટલે દુકાનદાર જવાબ આપે છે કે 20 રૂપિયાના 100 ગ્રામ. અને આર્યન પૂછે છે તો ચટણી, તો દુકાનદાર કહે ચટણી તો ફ્રીમાં હોય. તો પછી ગ્રાહક એટલે કે આર્યન તો ચટણી એકલી જ આપી દો. જો તમે ભજીયા સાથે ચટણી ફ્રી આપતા હોય તો મારે ભજીયા ન જોતા, ફક્ત ફ્રી ચટણી આપી દો. આ એક હસવાલાયકનો સંવાદ આપણે આપેલો છે. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ સમજવાના છે.
આર્યન શું ખરીદવા ગયો હતો? તો આર્યન સૌ પ્રથમ સમોસા ખરીદવા ગયો હતો. ચલો, દુકાનદાર પાસે ગરમા ગરમ સમોસા છે? તો કે ખોટું, કેમ કે એની પાસે ગરમા ગરમ ભજીયા હતા, કચોરી હતી, તેમજ ખમણ હતા, પણ સમોસા હતા નહીં. દુકાનદાર ચટણી ફ્રીમાં આપે છે? ખોટું, એ ફ્રીમાં આપે છે, પણ શેની સાથે ફ્રીમાં આપે છે? તો કે તમે જો ભજીયા લ્યો કે ખમણ લ્યો તેની સાથે ચટણી ફ્રી આપે છે. ફક્ત ચટણી એકલી જ ફ્રીમાં નથી આપતા, કંઈક વસ્તુ ખરીદવી પડે. તો અહીંયા આપણે ખોટું કરશું. દુકાનદાર પાસે શું શું છે તેમાં રાઈટ કરો. તો કે ભજીયા, સમોસા અને ખમણ. ચલો, આ વસ્તુ દુકાનદાર પાસે શું છે એમાં રાઈટ કરો. તો આમાં ત્રણેયમાં તમે રાઈટ કરશો. સોરી, કચોરીમાં, સમોસામાં નહીં. 20 રૂપિયાના 100 ગ્રામ શું મળે છે તેની ઉપર રાઈટ કરો. તો 20 રૂપિયાના 100 ગ્રામ ભજીયા મળે છે, એની ઉપર તમારે રાઈટ કરવાનું રહેશે. ચલો, હવે દુકાનદાર આર્યનને ફક્ત ચટણી આપશે, વિચારો અને કહો. ચલો, દુકાનદાર ફક્ત આર્યનને ચટણી આપશે તો કે નહીં આપે. કેમ? કારણ કે તમે જો ભજીયા લ્યો કે સમોસા લ્યો કે કચોરી લ્યો કે ખમણ લ્યો, એના હારે એ ચટણી ફ્રી આપે છે, ફક્ત એમને ચટણી આપતા નથી. તો અહીં દુકાનદાર આર્યને ફક્ત ચટણી આપશે નહીં, કારણ કે તો કે દુકાનદાર ભજીયા ખરીદે તેને ભજીયા સાથે ચટણી ફ્રીમાં આપે છે, ફક્ત ચટણી નહીં. ચાલો, હવે ત્યાર પછી નીચેની દુકાનોમાંથી મળતી કોઈ પણ બે વસ્તુઓ લખો. ચાલો, દવાની દુકાને તમને શું જોવા મળતી હોય? તો સૌથી પહેલાં તો કે દવા હોય એટલે કે ટેબ્લેટ અને સિરપ. આ સિવાય તમે ટ્યુબ, ગમે તે ટ્યુબનું નામ લખી શકો, ફેસવોશનું નામ લખી શકો, ડેટોલ સાબુના નામ લખી શકો. ચાલો, તે સિવાય પછી બીજા નંબર ઉપર સ્ટેશનરીની દુકાન. તો સ્ટેશનરીની દુકાને શું મળતું હોય? પેન્સિલ અને નોટબુક. એના સિવાય ઇરેઝર, શાર્પનર તમે લખી શકશો. હવે કપડાની દુકાન તો કે પેન્ટ, શર્ટ, ટી શર્ટ, ફ્રોક. આ સિવાય તમે તમારી મરજીથી કંઈ પણ આ વિશેષ લખી શકો. હવે ફૂલની દુકાને તો કે ગજરો, હાર, માળા, છૂટા ફૂલ આ સિવાય મળતું હોય છે. હવે સોનાની દુકાને વીંટી, ઝાંઝર, સેટ, નેકલેસ આ સિવાય પણ ઘણું બધું મળતું હોય છે વગેરે. હવે બજારમાં જોવા મળતી કોઈ પણ 4 દુકાનોના નામ લખો. કિરણાની દુકાન, કપડાની દુકાન, મીઠાઈ ફરસાણની દુકાન, સ્ટેશનરીની દુકાન, મોબાઈલની દુકાન. ચલો, આવી રીતે તમે લખી શકશો. હવે આ તમારે તમારી મુજબનું લખવાનું છે. જો તમે દુકાનદાર બનો તો કઈ દુકાન બનાવશો, તેનું નામ શું રાખશો અને તેમાં તમે કઈ કઈ વસ્તુઓ રાખશો. ચલો, તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દુકાનનું નામનો ખ્યાલ હોય, તમને મોટા થઈને બનાવવાનો શોખ હોય તો તમે તમારી રીતે પણ લખી શકો. જેમ કે મોબાઈલની દુકાન વિશે લખી શકો, કપડાની દુકાન વિશે લખો. અહીં હું તમને મારી રીતે લખીને આપું છું. તમારે જો તમને કાંઈ ખ્યાલ ન આવતો હોય તો તમે આ પેરેગ્રાફ લખી શકશો. જો હું દુકાનદાર બનું તો સ્ટેશનરીની દુકાનો બનાવું, તેમાં બાળકોને અભ્યાસ માટે જોઈતી બધી જ વસ્તુઓ રાખું, જેમ કે નોટબુક, પેન્સિલ, કંપાસ બોક્સ વગેરે વસ્તુ રાખીશ. અને ત્યાર પછી દુકાનદારનું નામ શું? તો કે સરસ્વતી સ્ટેશનરી રાખીશ. આ સિવાય પણ તમે કંઈ પણ નામ બીજું રાખી શકો. ચલો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અહીં સુધીના આઈડલમાં જે પ્રશ્નો, જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા તેમજ જે પ્રશ્નો આપેલા છે તે તમારે હોમવર્કમાં સારા અક્ષરે કરવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.